તો ઠેર ઠેર આવી જ લાઈનો જોવા મળી રહી છે। રાજકોટના ઉપલેટામાં પણ પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો અને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે અને ખેતીના કામકાજ માટે જે ટ્રેક્ટર અને અન્ય સાધનો માટે જરૂરી ડીઝલ મેળવવામાં પણ ખેડૂતોને હાલાકી પડી રહી છે। કાળઝાળ ગરમીની વચ્ચે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। લાઈનમાં રહેવું પડે, 500 રૂપિયાનું ડીઝલ આપે છે તો ખેતી કેવી રીતે કરવી? અને પાણીના વાંધા હતા તો પાણી તો ડીઝલ નથી મળતું, બિયારણ મોંઘું, ખાતર મોંઘું, તો ખેતી કેવી રીતે કરવી પોહાય? પેલા ઉનાળુ પાકમાં પાણી ગયું, પછી ગયું ખાતર, ડીઝલ। હવે આ કણે માલ તૈયાર થયો તો અમારે કેવી રીતે માલ ડીઝલ વગર હારી જાવો? અને અત્યારે વરસાદની તૈયારી છે તો અમારે ડીઝલ વગર ખેતી કેવી રીતે